આશીર્વાદ જોઈ અલ્યા ડોશી ખબર નહીં પડતી આ ફોન ભર્યા કર નાહી જઈએ ભેંસો ગારો ગારો થઈ ગઈ દૂધ ગારો ગારો ના હાલે સારું હોય તારે નાખ્યા વગર નાહી જઈએ આવું કરવાનું એક તો શીરો કોરો હોય નહીં કરશું હવે અને બીજે તો સાફું કરવું પડશે પછી બદલવી પડશે ત્રણ મેળા છે દુકાન કરી મેદી બધી મેદી છે સારે નાસી બધી ગરમ ખાઈ જે ખાઈ ના ખાઈ નકવાય ને કે હા આ તો મારે પણ વેચી મારવું પડશે કો પછી ચાર પૂરો કરે મારો બેઠો તો આવી હા તળે આવડી અત્યારે મુઠ્ઠે એવો દેશી ખબર હા એટલે હું કરાય ભેંસો જોડે ચોમાના આ ચોમાસાનું તો ભેંસો જોડે જ રહેવું પણ અત્યારે નકર ઠરી જાય પાહી પાટું ના ચોળા ને ગાળામાં પેહી જાઓ પાટું ચોળા એવી તો હા પણ તમે ચેક તો કરો આયા મારા મોટા ભાઈ શું કામ પડ્યું છે અત્યારે આગારો ને કેકી ભેટા તો ગાળામાં બોડું ગાળ દે તમારું ગાલતો તો ગાલશે પણ હું કહું હાલા ભેંસો ગારો કરે તે વિવાહ થી એવું કરું તે થોડો વાળો અલગ તમારો હાલ એટલે વેચાતો ના મારે વેચાતો લેવાનો પેલી મકા પછી પાછો હાલશું એટલે હું પાછો હાલશો તમે મને તમારે વાળો એમ ચોખવટ કરો કે એટલે સાપરું બધું એમ ઓ માર ભેંસ વિવાહ થી પેલી ભૂરી હા તો બધો એક ભેંસ અને કરો સાપરું પછી તો મારે વાળો લાવે ને એટલે પાછો હાલશે વધુ નહીં આ ચોમાહા પૂરતું કરો હોય ગારામ બે ના કરતા વાહ મસરમ બસરા કરીને પાછો હાવ સુકાઈ જાય વધો નહીં તો બધો તું આમ છો હેડે પા આ ખેતરમાં જાઉં ઈ બગાય ખા જાવ તારે ના કપાવા એટલે ઓટો મારવા પોણી ભરવાનો ગાડી ના ચેક ચોમાહાનું પેલા ખેતરમાં કપામ પડે છે તમારા લાલ ભટુડા એટલે ભટુડા ના કે લાલ મોતી કહેવાય હા હું તો તને હમણાં શાક કરીને ખાઈ ગયો એટલે મોતી કહેવાય ના ખવાય સી કરતા ને તો ભૂમકો પડે તો લાગો વ્યાણી લઈ જાઉં આવીને આવી બુદ્ધિ તો હંધી રાખશો સુધરો થોડા હું તો ઘેર ઠેલી ભરી લઈ જાઉં મારા ડોસી વંગારીને મને તો હાલ દીધું હું કરવાની તમારી જિંદગીમાં જ ધૂળ પડી છે હાર તો પેલો હું શું કહું સાપરું કરું ક્યાં હા તો બોધો છો ના પાડી તમારે ઓલે છૂટી પણ ચોમા પૂરતું પછી શું લેજો સારું એ હા તો બોધો હા જો તાનો કપામ પોઈ ફાડ્યો અને કપા હું જતા આવજો એ હાર હેડો લે હાલ તો મેળ પડી ગયો સાપરું બાપરું કરી દો ભેંસ વિવાહ થી તે ચોક દાળો કાપ્યો ઘંસી ના એટલે દ્વાથી પીડા મેથી ખાવી વળી સારું હવે લઈ ગયું ખૂબ મારું છે આ ડોસીના ઠેકાણા હારી ઘંસી કાપતા જાય ને કપા તો સારા છે મારા વર્ષે એટલે તારી આ એડા બહુ જ્યાં પોર વાળા ને ત્યાં સુધી એડા કેટલા ઉજ્યા હા શું કરવાનું આ એડાનું ઓમ કપા થા ને તો જબ્બર થા હોમાં ઋતુ પાકું મારું વર્ષે ઓમ કપા જબ્બર દેખાય ચોપવા વાળો મજૂરી એવા લાવ્યા હતા ને પણ હાટે જબ્બર ચોપે હું હા પોણે તો ચોય નહીં ભરવાનું ઓમ ઢાળું એટલે રડીને જતું રહે છે પેલી જ લાવડી હા કોને હા બોલો શું કરો લે કપા વાતો નહીં કરો એટલે કપા જોવા આવે તો કપા સારા બને ના કપા તો સારા છે હા પણ કોઈ સામાન લાવો તો વાળે મિલવા રાખો તમે પણ અમે હું લાયા તમારી વસ્તુ હું લાયા એટલે ચમ આ નહીં દેખાતી પાઇપો હોવા આ તો બોરની પાઇપો તમારી ચો હતી એટલે બોરની બોર કરો પણ બોર તમારો પા તો બોરની પાઇપો કહેવાય એટલે સામાન કોઈ લાવે તો વાળે મિલવા રાખો ચોમા વગર ના મૂકી રખાય એટલે હું ભૂલી ગયો ને અમારે કોમમાં હતો એટલે નવરો નતો પણ મહિને વરસાદ ચાલુ હોય મહિના મોડે તો પાણી પાયા પછી પાઇપો પાછી મોકલા પડી પણ હમણાં નવરો નતા કપા વાયા ને આ નાન બધું એટલે નવરો નતો એટલે કપા સારા બેઠા પણ નેજમાં રાખો થોડું એટલે હવે નેદાઈ દેવું આ વરસાદ થોડો રહી જાય એટલે નેદાઈ દઈએ હાથો એવો થા ને કે ભાઈ નેદવે નહીં નેઠા જો થયો હાથો તો અત્યારે જ પોગરી ગયો ને હા તે આ દાંતો લેતા હતા થોડું નેદવા ના થાય એટલે જોવાય તો મુકો પાણી ભર્યું છે પણ રગડી ગયું તલાવડા પણ તમે તો ના ઓકા નમો ખેતરમાં મજૂર અંગા તો કામ કરાવો જો તમારે આપણે એવું કામ મજૂરી કરીએ મજૂર નહીં ના હાથે થોડી મજૂરી કરો તો સારું રે કપા ઈડા ચૂંટા ના ઈડા બેડા
વાત સાચી છે પણ મજૂરના આપણે પૈસા લઈને જ કામ કરાવવાનું. એ મજૂરના બધા હાથે કામ કરવું પડે. હવે ચમ અમે હાથે કરીએ છીએ અમારે ના પણ મને તો મળી રહે યાર. મળી જ રહે ને મફતથી વધારાના હાલાલ કરી ભાઈ મળી જ રહે ને તમને. એક ના પાઇપો તો હું નવરો થઈને પોકાવી દઈએ. આ તો છોકરોથી નીકળ્યો હતો ને કહેતો પાઇપો પડી નીકળ ભટાઈ નીકળ બધી. હા એટલે હું નવરો થયો ને એટલે મિલ્યા લોકો સામાન લાવો તો વળી મેલા ના કરે બીજી વાર મળે. હું કીધું વાત સાચી છે. આ તો મગજમાં નીકળી જીતું. અરે મગજમાં રાખો થોડું આમ. હા એટલે અમે ટેન્શનમાં હતું. હાલું ટેન્શન હોય તમારે. આ ઘરનું ટેન્શન, ખેતરનું ટેન્શન, તમારું ટેન્શનમાં 2 ટાઈમ જમવું છે ખાલી ફરવું એમાં ટેન્શન વાળી. અને ડોશીનું ટેન્શન તો મોટું. અરે ડોશી તો 2 ટાઈમ રોટલા કરીને ખવડાવે. જી વાળી રોટલી કરીને ટેન્શન રાખો તમારે. એટલું ખવડાવते નહીં ને એટલું તો બાળક કૂટા મારું બોલી બોલી. પણ હું કરો ભળીએ ખાઈ સીધા બહાર જ આવતા રહીએ. વાત સાચી. હવે આજથી એવું જ કરવું પડશે મારે. ઘરમાં બેહીને તો ઓભળવું પડે ને. ના વાપરીએ તો આમાં તો રાતે ઝઘડા જ થાય. હા ના પાઇપોની બોરી મેકલાજો ઓળે કરાવજો. હું કીધું એ હા એ તો હું મિલ લેવું. નકર બીજી વાર લેવા છે તો પૂછી નહીં મળે. ના ના આપણું કામ કેવું પરફેક્ટ. ચાલ આ ચોમાન પડે પછી કોમે જઈ. એ હારેડો હું મિલ લે. હો હારેડો. ના ના 2 પાઇપો હોય પડી રહી એમાં તો કેટલું સંભળાય વળે. ના હોય એની પાઇપ હોય એવું કરે કે હમણાં જઈને મિલ લેવું. 2 મજૂર કરીને હું આ જફા જાય. હવે હું કાપું હાજરામ ફોડો ના પડે એવું કાપવું પડશે. ઓહો જબ્બર ખિલખિલાટ ખીલી ગઈ હે ચોમાસાની. હારી કાપવા દે એટલે ફોડોય ના પાડે અને 2 કોમ અને ખાડાથી રહીએ ના. પાણી જેવું પડે એવું નીકળી જ જાય. પાતળી હોટીઓ કાપવા ને આપણે ફાલ જાડા પડીને ને આપણે ઉલે આ દે. આપણે પણ નાખવા માટે મહેનત કરવી પડે. હા કેવું ખમાવું છું ઝાડ લબડીએ કઈ તૂટતું નહીં. બંધ કરજે લેજે. હા તારું સારું થાય હેડ. ભગવાન હારી બહેરી હાલો આમ 4-5 છોકરા આવશે લે. સારા ટાઈમે નીકળી જતું તો 1 કલાકથી કાપું કપાતું જ નહીં આવું છું અને ઉપર પડી તું પાછું. આ ભેંસ વિવાહથી સાપડા પર નાખવું હોય. હરજા હેડ હરજો હેડે તા તો વાળા હરજો હેડ. સારું કરી કાપ્યા લીધું ને તો આપણે બપોરે ના વટાઈ દો કાઢી. ના આખું લઈ જાય તો લીહોટા પછી પાછું જોહો ઉપાડીને જ લઈ જવું પડશે સવારે. તો પાછો કોક જોઈ જાય કે હોય તેને લઈ ગયો. પાણી લઈ જાય લઈ જાઓ. તે રાખીએ એમાં વેટ કેટલી થાય હવે. વાતી તો વળી તારે સાપું કરી દેવું પડે ને ઢાંકી ખાઈ જાય પાણી. હા એ સાપ લાગ્યો ને.
થોડું મોટું સાપરું કરવું પડે મારે તો ભેંસો માટે ભેંસ વિવાહ છે તે ઓહો જબ્બર અંધારી રહ્યો હલ્યા આવું થઈ રહ્યો હવે મારા ઝાડા કાપડ નાખી દેવા પડશે આ મારું 500 પાટણ હા